ચાલો આજે એક એવી વાર્તાની વાત કરીએ જેનું નામ જ ઘણું બધું કહી જાય છે, બકરીની મૂર્ખાઈ. હવે તમને લાગશે કે આ તો એક સાવ સાદી વાર્તા છે, બરાબર ને? પણ ખરેખર એવું નથી. એમાં એક એવો ગહન બોધ છુપાયેલો છે જે ખાસ કરીને આપણા આજના સમય માટે ખૂબ જ જરૂરી છે. તો વાર્તાની શરૂઆત થાય છે એક એવી દોડથી જ્યાં એક તરફ જીવન છે અને બીજી તરફ મૃત્યુ. વાર્તાનું મુખ્ય પાત્ર છે એક જંગલી બકરી, અને એનું જીવન બસ એમ સમજો કે અચાનક જ ખતરામાં આવી ગયું છે. કેમ? કારણ કે એની પાછળ પડ્યા છે શિકારી કૂતરા. આ કોઈ નાનો મોટો ખતરો નથી, આ તો જીવલેણ ખતરો છે. હવે પરિસ્થિતિ એકદમ ગંભીર છે. બચવાનો રસ્તો? બસ એક જ, દોડ, દોડ અને બસ દોડ. અને પેલી બકરી પોતાનો જીવ બચાવવા માટે પોતાની બધી જ તાકાત લગાવીને દોડી રહી છે. અને ત્યાં જ એને એક આશાનું કિરણ દેખાય છે, એક ગાઢ દ્રાક્ષનો વેલો. એ તરત જ એમાં છુપાઈ જાય છે અને જાણે શ્વાસ જ રોકી લે છે. અને જુઓ તો ખરા, કૂતરાઓ એને જોઈ શકતા નથી અને ત્યાંથી સીધા આગળ નીકળી જાય છે. હાશ! પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હકીકતમાં ખરી વાર્તા તો હવે શરૂ થાય છે. અહીં એક એવો વળાંક આવે છે જ્યાં પેલી સુરક્ષાની ભાવના જ એક મોટી ઘાતક ભૂલનું કારણ બને છે. જો કૂતરાઓ તો જતા રહ્યા, એટલે બકરીનો ડર પણ જતો રહ્યો, અને એની જગ્યાએ શું આવ્યું? એક ખોટી શાંતિ, એક ખોટી નિશ્ચિંતતા. એ ભૂલી જ ગઈ કે ખતરો હજી પૂરેપૂરો ટળ્યો નથી. અને બસ અહીંથી જ બકરીની પેલી મોટી ભૂલની શરૂઆત થાય છે. ખતરો ગયો એટલે હવે એને ભૂખ લાગી, અને જ્યારે ભૂખ લાગે ત્યારે શું થાય? એની તાત્કાલિક ભૂખ સંતોષવાની ઈચ્છા એની લાંબા સમયની સુરક્ષા કરતાં મોટી થઈ ગઈ. એણે એક એવું પગલું ભર્યું જે ખરેખર તો આત્મઘાતી હતું. વિચારો, જે વેલાના પાંદડા એને છુપાવીને એનો જીવ બચાવી રહ્યા હતા, એ જ પાંદડાને ખાવા લાગી. તો હવે શું થયું હશે? સ્વાભાવિક છે, એની આ મૂર્ખાઈનું પરિણામ તો આવવાનું જ હતું. અને એ પરિણામ ખૂબ જ ગંભીર હતું. એક પાંદડું, બીજું પાંદડું, એમ કરતાં કરતાં બકરીને ખબર પણ ન રહી કે પોતાની જ રક્ષણની ઢાલ તોડી રહી છે. અને ધીમે ધીમે એ ફરીથી ખુલ્લામાં આવી ગઈ. અને એની આ ટૂંકી બુદ્ધિનું પરિણામ? એકદમ સીધું અને દુઃખદ. પેલા કૂતરાઓ જે આગળ જતા રહ્યા હતા, એ પાછા ફર્યા. એમણે બકરીને જોઈ લીધી અને એનો અંત આવ્યો. આ વાર્તાનો સાર શું છે? એ જ કે જે પોતાના સહાયકનું, પોતાના આધારનો જ નાશ કરે છે, એની આવી જ દશા થાય છે. પણ એક મિનિટ, આ વાર્તા શું ખાલી પેલી બકરી વિશે જ છે? ના, આ તો આપણા બધા માટે એક અરીસા જેવી છે. ચાલો હવે સમજીએ કે આપણી દુનિયામાં, આજના સમયમાં આ વાર્તાનો સાચો મતલબ શું છે. જુઓ, પેલી બકરી માટે દ્રાક્ષનો વેલો એની સપોર્ટ સિસ્ટમ હતો, બરાબર? એ જ એને જીવાડી રહ્યો હતો, આશરો આપી રહ્યો હતો. તો પછી આપણા માટે, એટલે કે માણસો માટે આવી સપોર્ટ સિસ્ટમ શું છે? એ છે આપણો આ ગ્રહ, આપણું પર્યાવરણ, જે આપણને શ્વાસ લેવા હવા આપે છે, પીવા પાણી આપે છે અને જીવવા માટે બધું જ પૂરું પાડે છે. અને અહીં આપણે આપણી જાતને એક બહુ ગંભીર સવાલ પૂછવાની જરૂર છે. જે ભૂલ પેલી બકરીએ કરી, પોતાની થોડીવારની ભૂખ માટે પોતાના રક્ષક વેલાને જ ખાઈ લીધો, શું એવી જ ભૂલ આપણે નથી કરી રહ્યા? આપણા ટૂંકા ગાળાના ફાયદા માટે આપણા પર્યાવરણને, આપણી પોતાની લાઈફ સપોર્ટ સિસ્ટમને નુકસાન નથી પહોંચાડી રહ્યા? આજે વૃક્ષો છે, પર્વતો છે, નદીઓ છે, એ ખાલી જોવા માટેના સુંદર દ્રશ્યો નથી. ના, એ જ તો આપણો દ્રાક્ષનો વેલો છે. એ જ આપણી લાઇફલાઇન છે, જે આપણને પૂર અને દુષ્કાળ જેવી આફતોથી બચાવે છે. અને આપણે શું કરી રહ્યા છીએ? આપણે એને જ નબળી પાડી રહ્યા છીએ. અને પરિણામ? જેવું બકરી સાથે થયું, એવું જ આપણી સાથે પણ થઈ રહ્યું છે. આપણે પણ પ્રકૃતિના વિનાશના પરિણામો ભોગવી જ રહ્યા છીએ. ક્યારેક ભયાનક દુષ્કાળના રૂપમાં, તો ક્યારેક વિનાશક પૂરના રૂપમાં. આપણે જાતે જ આપણી ઢાલ તોડી રહ્યા છીએ અને આપણી જાતને ખુલ્લી પાડી રહ્યા છીએ ખતરા સામે. તો અંતમાં આ વાર્તા આપણી સામે એક મોટો સળગતો સવાલ મૂકીને જાય છે. શું આપણે પણ પેલી બકરી જેવી જ નાસમજી નથી કરી રહ્યા? અને જો જવાબ હા હોય, તો શું હજી પણ સમય છે આ વાર્તાનો અંત બદલવાનો?